મારું નામ કનુભાઈ સતકુભાઈ જેબલિયા, પૂર્વ વિરોધ પક્ષના નેતા. કનુભાઈ, ગરડા શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર નોર્મલ ટોયલેટ તથા સ્માર્ટ ટોયલેટ મૂકવામાં આવ્યા છે. જે અત્યારે બંધ હાલતમાં છે. સફાઈનો અભાવ હોય. સ્માર્ટ ટોયલેટમાં પણ સીકો નાખવાની પણ શું કહીશું આપ, શું પરિસ્થિતિ છે? સ્માર્ટ ટોયલેટ અને નોર્મલ ટોયલેટ બે અત્યારે બંધ હાલતમાં છે. અને સ્માર્ટ ટોયલેટ જે બનાવ્યું એમાં ₹2 સિક્કો નાખે તો એ ડોર ખુલતું નથી, એ બંધ હાલતમાં છે. બાજુમાં સિમ્પલ જે બનાવેલું છે એ પણ તાળું મારીને બંધ હાલતમાં છે. તો આ BAPS મંદિર જે છે ત્યાં હજારો હરિભક્તો, બહેનો, દીકરીઓ, ટૂરો એટલી આવે છે. કોલેજના છોકરા છોકરીઓ એટલે આવતા હોય તો અજાણ્યા માણસોને મેકઓટર માટે ક્યાં જવું એ પ્રશ્ન છે. ખુલ્લામાં બહેનો દીકરીઓને બેવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તો આ ઊંઘતા તંત્રને કોઈ જગાડે અથવા એની હાથે જાગે એવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે કે તાત્કાલિક યોજના ધોરણે તહેવારોના મોટી વણઝાર આવી રહી છે. દિવાળીના તહેવારો આવે છે, હજારો હરિભક્તોની અવર જવર છે. તો આ બે ટોયલેટ તાત્કાલિક યોજના ધોરણે ચાલુ કરવામાં આવે એવું હરિભક્તો અને પ્રજાજનો ગરડા શહેરની ઈચ્છી રહ્યા છે. બરાબર. અને પાણીના પરબો જે કરવામાં આવ્યા છે, જે બંધ હાલતમાં છે, આજની તારીખમાં લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરવામાં આવેલ તે પણ બંધ હાલતમાં છે અને કોઈ એનો ઉપયોગ થતો નથી. તો BAPS રોડ ઉપર જો એક પરબ કરવામાં આવે તો ત્યાં બાજુમાં 2 સ્કૂલો છે, નાની નાની બાળાઓ પાણી પી શકે એવી પરિસ્થિતિ. તો પાણી પીવા માટે કેમ લોકોને ક્યાં જવું? હોસ્પિટલ જવાનો મુખ્ય રસ્તો છે. તો ટોયલેટ અને પાણીના પરબો ક્યાં કરવા જોઈએ એ એમને સર્વે કરીને નક્કી કરવું પડે અને કર્યા છે ત્યાં બંધ હાલતમાં છે. તો આમને ભગવાન સદબુદ્ધિ આપે અને તાત્કાલિક દિવાળી પહેલાં અથવા નવરાત્રિમાં વહેલામાં વહેલી તકે પહેલી પ્રાયોરિટી આપી અને તાત્કાલિક યોજના ધોરણે કામ કરે એવું આમ જનતા ઈચ્છી રહી છે. ગરડા શહેરની અંદર ઘણી રીતે સ્માર્ટ ટોયલેટ હોય કે કોઈ પણ રીતે કરોડોના ખર્ચે પબ્લિકના ટેક્સના પૈસે નિર્માણ કરવામાં આવશે, લોક ઉપયોગ માટે નથી આવતું. ત્યારે આ સત્તાધારી પક્ષને તમે શું કહેવા માંગો? સત્તાધારી પક્ષને કોઈ કાંઈ સાંભળતા જ નથી, કોઈનું પ્રજાનું. બરાબર. એમની મનમાની રીતે જ બધું કર્યા રાખે છે. એમને અનુકૂળ લાગે એ કરે. એક સારું કામ અત્યારે શરૂ કર્યું એમાં આપણે એમને આ પાડીએ છીએ. સફાઈનું એક કામ વળી ઉપાડ્યું છે તો લોકોમાં એમ થાય કે ના બરાબર છે. બાકી કેટલા પ્રશ્નો છે. નવરાત્રિના તહેવાર છે, દિવાળીના તહેવાર છે, રોડ તાત્કાલિક ન થાય અમે માનીએ છીએ કે રાતોરાત ન થઈ જાય. પણ રાતોરાત 2 ટ્રેક્ટર લઈને ખાડા પૂરું હોય તો થઈ શકે. પાછા જે ખાડાઓ મેઇન રોડ ઉપર હોય એ સિમેન્ટ કોન્ક્રીટ નાખીને અને આખા બજારમાં એક ટ્રેક્ટરમાં આખા બજારના ખાડા પૂરાઈ જાય. તો આવું એને કરવું જોઈએ. તો અત્યારે મેં કીધું ભાવનગર નરેન્દ્ર મોદી પધારવાના હતા તો રાતોરાત કેવું બધું થઈ ગયું. બરાબર. તો આ પ્રજાના ટેક્સના પૈસા આપ લોકોને કાંઈક સુવિધા આપો. બરાબર. અને એક મેં તમને કીધું વેરાની અંદર માણસોને 2 પૈસા લેવામાં આવે અને એમાંય 5 થી 15 દી બિચારાને મોડું થાય, પૈસાની સગવડતા ન હોય તો હું તમને કહું એની રીતે પેનલ્ટી લગાડવામાં આવે. આ તો ક્યાંની આની કરતાં તો અંગ્રેજ સરકારમાં પણ આવું શાસન નહોતું એમ. એટલે આ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે, અધિકારીઓને તે સદબુદ્ધિ આપે અને હોદ્દેદારોને ભગવાન સદબુદ્ધિ આપે. અને આ બેઠક કરી અને તાત્કાલિક યોજના ધોરણે તહેવારો માટે આવી બધી જે નાની મોટી પરિસ્થિતિ છે એનો તાત્કાલિક અમલ કરે એવું હરિભક્તો અને પ્રજાજનો માને છે.